મમ્મી સવારના ગયા છે, હજી સુધી ના આવ્યો અને ફોન નથી ઉપાડતા. હે ભગવાન, થાકી ગયા. થાકી ગયા? આ ક્યાં ગયા હતા મમ્મી? ક્યાં એટલે? આજે શું છે? પૂનમ છે. હા, ચૈત્રી પૂનમ. ખબર છે ને. તો આજે ક્યાં ગયા હોય? સુરાપુરા દાદાની પૂજા કરવા માટે ગયા હતા. પણ મમ્મી, આ દર વર્ષે સુરાપુરા દાદાની પૂજા તમે મારા હાથે કરાવો છો ને, તો આ વર્ષે ધામિનીને લઈને કેમ ગયા? કેમ ન લઈ જવાય? એ પણ તો આ ઘરની વહુ જ છે ને. ના, એમ નથી કહેતી. આ ઘરની મોટી વહુ હું છું, તો મારા હાથે તમે પૂજા કરાવો છો ને. મોટી વહુ હતા, હવે દામિની વહુ પરણીને આવી ગઈ છે અને બે વહુનો હક લાગે એટલે લઈ ગઈ હતી. તો અમને બંનેને લઈ જવાય ને, એને એકને કેમ લઈ ગયા? ઘરના કામ કોણ કરશે? એ તો આવીને થઈ જાત ને મમ્મી. 100 વાતની એક વાત. હું દામિનીને લઈ ગઈ તો તમારા પેટમાં શું તેલ રેડાયું એ કહેશો? હા, તમારા પેટમાં શું બળ્યું? એ ઘરની વહુ છે, એને રીતિ રિવાજ શીખવાડવા માટે હું લઈ ગઈ. મને ઠીક લાગ્યું એ હું કરું. હવે તમે મને શીખવાડશો કે મારે શું કરવાનું ને શું નહીં કરવાનું? ના મમ્મી, એવું નથી. બંને આ ઘરની વહુઓ છીએ, પણ બંનેને સાથે લઈ જવાય ને, બંનેનો હક છે. રહેવા દે, હકની વાત નહીં કરવાની. હા, પહેલા વહુ નહોતી આવી એટલે નહોતી લઈ ગઈ, હવે આવી ગઈ છે તો એને લઈને જઈશ. તમે આટલા વર્ષ કર્યું ને, બહુ થઈ ગયું. બધામાં ડબકા મૂકવા જરૂરી છે? બધામાં હું મોટી છું એમ ઝંડો લઈને ફરવું જરૂરી છે? એમ નહીં મમ્મી, હા નાની વહુ આવી છે ત્યારથી મને આટલી બધી ઇગ્નોર શું કામ કરો છો? ઓહો, કઈ રીતે તમને ઇગ્નોર કર્યા? હા, કોઈ પણ પ્રસંગ હોય કે કાંઈ પણ વસ્તુ હોય, ઘરમાં કાંઈ પણ લાવવા મૂકવાનું હોય તો દામિની દામિની દામિની. હોશિયાર છે, ભણેલી ગણેલી છે, બુદ્ધિશાળી છે અને એને કંઈક બે કામ સોંપી દઈએ અને તમારા માથે કામનો ભાર ઓછો આવે એટલા માટે, બીજું કંઈ નહીં. એમ કહી દો ને કે એના કરતાં હું કરિયાવર ઓછો લાવી છું. એમાં ક્યાં કહેવાની વસ્તુ છે? દામિની આંખો અંજાઈ જાય એવો કરિયાવર લાવી છે. આખા સમાજમાં કુટુંબમાં વાહ થઈ ગઈ છે અને તમારો કરિયાવર ખબર જ છે અમને. હા, 2 ઠામડા 2 ગોદડા અને પહેરેલા રૂગડે બાપે વિદાય આપી દીધી કે જાઓ હવે તમારે સાસરે. નંગા ના આએગા ક્યાં, નીચોડેગા ક્યાં? નહીં હોય તો આપે ને તમારા બાપા. કઈ હોય તો માણસ આપે ને. એ જ કહું છું મમ્મી, મારા ઘરની પરિસ્થિતિ નહોતી તો નથી આપી, અને કરિયાવરથી જ વહુનો દેખાવ ના થાય. હવે તું મને શીખવાડીશ શાનાથી વહુનો દેખાવ થાય, શાનાથી ન થાય? જો 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે મારી વહુ જે લઈને આવી છે અને જેના લીધે મારી સમાજમાં વાહવાઈ થઈ છે એ વહુને હું વધારે સારું રાખું અને મને ગમે એ રાખું. હું સાસુ છું, મને ઠીક લાગે ને એ કરું. આ ઘર મારું છે અને તું વહુ બનીને આવી અને ત્યારથી તને જે રીતે રખાય એ રીતે રાખું છું. પછી ખોટી છે ને આ પળોજળ કરવાની જરૂર નથી. પળોજળ નથી કરતી મમ્મી, સાચું છે ને એ કહું છું કે 2 વહુઓ છે તો તમારે તો ડાબી અને જમણી બંને સરખી હોય ને, તો આ 2 વહુને સમાન હક અપાય ને. તું કહીશ મને મારે કઈ વહુને કયો હક આપવાનો? અને મહત્વની વાત તો એ છે કે ડાબી અને જમણી સરખી હોય તો સરખો કરિયાવર લાવી હોય, એકનો કાંઈ નહીં અને એકનો અધધ. બોલો, એવું ના હોય મમ્મી. જેવાના ઘરની પરિસ્થિતિ હોય એટલું લઈને આવે. ગરીબમાં ગરીબ, ભિખારીમાં ભિખારી બાપ હોય ને એ પણ એની દીકરીને સારામાં સારું કરિયાવર આપીને મોકલે. પણ તમારા બાપે તો આમે હાથ જ ઝાપટવાતા અને ઝાટકી નાખ્યા. તો ત્યારે જ ના પાડી દેવી હતી ને. ભૂલ થઈ ગઈ ને, ખબર નહોતી ને કે આ જેટલો ભિખારી જેવો દેખાવ કરે છે સાવ એવું જ કરિયાવરમાં પણ આપશે. પણ હવે તમે કરિયાવરની વાત કાઢી, અમે તો તમને યાદ નથી અપાવતા ને. તમને એવું લાગે છે તો રાખો તમે તમારી રીતે. અને જો આવા ખોટા સવાલો કરી અને તમારા મગજને કષ્ટ નહીં આપવાનું અને અમારા મગજને કષ્ટ નહીં આપવાનું. સમજ્યા? હા, સમજી ગઈ કે વહુની કિંમત ખાલી કરિયાવરથી જ હોય. હા ભગવાન, સવારમાં સરસ મજાની પૂજા પાઠ કરીને આવ્યા હોય અને ઘરમાં આવીને આ બધા લવારા સાંભળવાના હોય ને એ સાવ ખોટું. સમજ્યા? અને સાંભળો, થાકીને આવ્યા હોય ને તો માણસ ચા બનાવે, નાસ્તાનું પૂછે, અહીંયા બેઠા બેઠા સવાલો ન કરે. હા, ઘરના કામ તો આમ તો પતાવી જ દીધા હશે, તમને ખબર છે એ પ્રમાણે. જાઓ, માથું બહુ દુખે છે, ચા બનાવો. ચા
બનાવું છું. અશોક, અશોક, હા મમ્મી. નીચે આવ. હા મળી ગયો. તમે પમદી કીધું તું ને. લ્યો હા તમે કીધું પેલું નાનું તાળું કઈ ગયું. આ બે નાના તાળા લ્યો. બહુ સરસ. હા હા તાળું છે ને તારી બૈરીને જીભડી પર મારી દે એટલે છે ને બોલતી બંધ થઈ જાય એની. કેમ મમ્મી આવું બોલો છો? અત્યારે હું નાની વહુને લઈને ગઈ હતી આપણા સુરાપુરા દાદાના મંદિરે આહા. દર્શન કરવા અને પૂજા કરવા માટે. આવીને એટલે લાંબુ લચક ભાષણ આપ્યું અને ચા બનાવીને તો ચામાં એટલી બધી ખાંડ નાખી દીધી કે આ ડોસીને ડાયાબિટીસ થાય અને ઉકલી જાય. અંકિતાએ આવું કર્યું? ના ના, અંકિતાએ જ આવું કર્યું, તારી બાયડીએ જ આવું કર્યું, સમજો. એને કહી દે છે કે હું એની સાસુ છું. મને કહે છે કે નાની વહુ સાથે તમે બહુ સારું વર્તન કરો છો, બહુ સારી રીતે રહો છો. મમ્મી મારી વાત સાંભળો. તમે છે ને એટલો બધો ગુસ્સો નહીં કરતા. એમાં શું છે પછી તબિયત ખરાબ થઈ જાય સમજ્યા તમે? પણ હું એને સમજાવી દઈ. મારી તબિયતની તને બહુ ચિંતા હોય ને તો તારી બાયડીને પહેલાં સમજાવી દેજે કે મારી સામે આ ઘરમાં આજ સુધી કોઈ નથી બોલ્યું તો એ તો જરાય ન બોલે. અને રહી વાત નાની વહુ, તો દામિની વહુ મને એના કરતાં અતિ પ્રિય છે અને રહેશે. એનું કાંઈ કારણ છે? સમજદાર, સંસ્કારી, બુદ્ધિ, ભણવામાં આગળ અને કરિયાવરમાં પણ આગળ. હં? કરિયાવરની વાત એને ઉકેલી હતી, મેં નહીં. મેં નથી એને કહ્યું કે મને કરિયાવર આપ. મેં એને નથી કહ્યું કે દામિની વહુ વધારે કરિયાવર લાવી છે, પણ એના મગજની અંદર એવી ભ્રમણા છે કે દામિની વહુ વધારે કરિયાવર લાવી છે ને એટલે એની સાથે હું સારું વર્તન કરું છું. બરોબર, એ વાત તમારી હાચી. પણ કાંઈ વાંધો નહીં. અને હું શું કહું કે આ ખોટા ઘરમાં ઝઘડા થાય ને મમ્મી જો મારી વાત તારી બાયડીને સમજાવ ને કે ખોટા ઝઘડા ન કરાય. હા, સાસુની સામે ન બોલાય, મન ફાવે એવો વ્યવહાર ન કરાય, ઘરના કામમાં ડોરો ઓછો અને જીભડો ચલાવવામાં વધારે છે. તમે થોડુંક આમ હળવું હળવું બોલો ને. મને બીક લાગે છે તમારથી. હા તો લાગવી જ જોઈએ. હું તો કહું છું કે તને લાગવી જ જોઈએ. તારું ક્યાં ધ્યાન હોય છે કમાવામાં? હું કમાવું તો શું હવે? તમે કીધું એ નોકરી પકડી રાખી છે અને કામે તો જાઉં છું ને બસ સલાહ નહીં આપ. મહિને પગાર આપે છે એ દર વખતે સંભળાવવાની જરૂર નથી. દુનિયાના દરેક દીકરા કમાઈને મા બાપને આપતા જ હોય, બરાબર? અને તારી બાયડીને કહી દેજે કે જેટલું લઈને આવી છે ને એટલો જ જીભડો ચલાવે. જો વધારે જીભડો ચાલ્યો ને તો આ બે તાળા છે ને એનો મોઢે મારજે, સમજો? ભલે હું સમજાઈ દઈ. પણ જાય આવું જાય. આવું કેટલા દી થાય હાલે છે મને ખબર છે. કેટલા દીથી નહીં, અદેખાય છે. અને માણસને જ્યારે અદેખાય આવે ને ત્યારે એનું પતન જ થાય. આ બાજુવાળા રહ્યા ને, હા સવિતા માસી, હા તો એનું શું છે? એ મને કહેતા હતા કે તારી વહુ ને તાર મમ્મી ને કે ઝઘડા ચાલુ જ હોય એમ કેમ. મેં કહેવાય ને, કીધું સવિતા માસીને કહેવાય કે મારી વહુનો જીભડો બહુ લાંબો છે. તમે તો મારી મમ્મીને વર્ષોથી ઓળખો છો, આજ સુધી ઝઘડો નથી થયો. અચાનક ઝઘડો ઘરમાં ક્યાંથી થાય? એમાં વાંક મારી બાયડીનો હશે. પણ તુંય પાછો બાયડી ગયેલો તો કરો ને બેટા. તે તારી બાયડીનું ઉપરાણું લીધું હશે ને માને વગોવી હશે નહીં? ના ના, મેં તો કીધું ભાઈ ઘર હોય ને ઠામડા ખખડતા હોય ને તમારે અમારી પંચાયત નહીં કરવાની. તો ઠીક. અને એને સમજાવી દે છે કે તારી માનો સ્વભાવ કેવો છે. તારી બાયડી એક વખત સમજી જશે ને તો વાત વળી જશે. જો વધારે પડતું દોડડા પણ કર્યું ને તો આ ઘરની બહાર ટાંટીઓ જતા વાર નહીં લાગે અને તને આ પરણેલામાંથી વાંઢા થતા વાર નહીં લાગે. ના ના, હું મારી રીતે તમ તારે સમજાઈ દઈ. લો બોલો, બાપે કંઈ આપ્યું નથી તો પરિસ્થિતિનો વાંક કાઢે છે કે મારા બાપ ક્યાંથી આપે, બિચારાની પરિસ્થિતિ જ નબળી હતી તો શું કરી શકે? હે પણ હકીકતમાં એવું જ હતું ને, જવો ને એ અત્યારે જવો ને ગરીબ જ છે ને મારા હારાની. હા તો માંગી લીધું આપણે, એની દીકરી પર અત્યાચાર કર્યા. હું એમ કહું છું કે તારા બાપના ઘરે જઈને કરિયાવર લઈ આવ. ના ના, એવું જ તમે નથી કીધું, પણ આમ આમ સંભળાવાર નહીં કે તું એટલો કરિયાવર લાવી, એને દુઃખ લાગ્યું. હું સંભળાવું છું તારી બાયડીને. હા, એને વાત કાઢી કરિયાવરની, મેં નથી કાઢી, સમજો? જો આવીને આવે જ ને, વહુ આવી મળી હોય તો ઉધરસ નહીં, માણસ તો જીવે જાય, હાર્ટ એટેક પણ આવે. એટલે કહું છું કે તમે જરીક ધીમે ધીમે બોલો. આ નહીં ખબર હોય ને એને બધી ખબર આ તો પડી. ભલે પડે, વહુ એવી મળી હોય તો પડે.
100 વાતની એક વાત, મારે કોઈ મગજમારી જોઈતી નથી. મને એટલી ખબર પડે તારે તારી બાયડીને સમજાવવાની છે અને એને પ્રેમથી સમજાવીને એમ કહી દેજે કે બસ હવે મારી મમ્મીની સામે નહીં બોલતી, કારણ કે એ તારા સાસુ છે અને તું એમની બહુ છે. કાંઈ વાંધો નહીં, હું એવી રીતે સમજાવી બસ. પણ તમે હવે એની યારે ખોટી માથાકૂટ નહીં કરતા. હું મારી રીતે તું મને શું કામ કહે છે? હું તમને કહું છું પણ વાંધો નહીં, તમે એને કહીજો બસ. તમે પાછા મારી સામું સમજાવી દે, બાયડી કેલો ના થા, નહીતર છે ને અમે ચક્કી પીસીંગ બાયડી નાખતી જશે અને તમે વાંચતા જજો. શું કરવું હવે? આ લગ્ન કરવી ને એટલે હુડી વચ્ચે હોપારી થઈ જવી. તાળાએ હવે બહુ કરી છે. હું થવા જઈ રહ્યું છે કે ખબર પડતી નથી. બાપુજી, તમે મને બોલાવી? આ કામ કરતી હતી ને એટલે આવવામાં થોડી વાર લાગી. શું છે, દવા પૂરી થઈ ગઈ? અચ્છા, ખબર પડી. આજે કઈ તારીખ છે? પણ બાપુજી આજે તો 22 તારીખ છે. આપણે તો દેશની જે ચિઠ્ઠી મોકલાવીએ છીએ એ તો 25 તારીખ પછી મોકલાવીએ છીએ ને. હા, એ બધું તો ઠીક, પણ તમે કહો ઘરમાં હું કામ કરતી હતી તો ઘરમાં બે હોવું તો છે, તમારે શું કામ કરવાની જરૂર પડી? અરે બાપુજી, ઘરના કામમાં બીજા પણ કામ હોય ને. હવે મારા રૂમની અંદર મારા કપડાં ગોઠવવા માટે કઈ વહુને થોડી બોલાવવાની હતી. હું મારું કામ કરતી હતી. પર્સનલ પણ કંઈક કામ હોય કે ન હોય બાપુજી? હોય, પણ તમને એક વાત કહેવા જ અહીંયા બોલાવ્યા છે. હા તો બોલો ને બાપુજી, સાંભળું જ છું ને. તમે વાત કરવા બોલાવી અને મારે સાંભળવી છે, બોલો. આ તમે અને અંકિતા વચ્ચે કંઈ ઝઘડો થયો છે? હમણાં મને અશોક વાત કરતો હતો, પણ એ વિશે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે બે વહુને સરખી રીતે રાખો ને, હું કેમ ભેદભાવ કરો છો? જુઓ બાપુજી, હું બંને વહુને સરખી રીતે જ રાખું છું. હું કોઈમાં ભેદભાવ નથી કરતી. પણ હવે અંકિતા વહુને એવું લાગતું હોય કે હું ભેદભાવ કરું છું તો પછી હું શું કરી શકું? એનો નજરિયો તો ન બદલી શકું ને. એને એમ તો ન કહી શકું ને કે હું એવો ભેદભાવ નથી કરતી. હવે મારે એમાં એને શું સમજાવવાની? તમે જ કહી દો. પણ હું જોઉં છું કે નાના વહુ પરણીને જ્યારથી આ ઘરમાં આવ્યા છે ત્યારથી તમને નાના વહુ છે ને એને બહુ સાસવો છો એવું મને દેખાય છે. જો બાપુજી, નાની વહુ જે પરણીને આવીને ત્યારથી એના સંસ્કાર, એનું વર્તન, એનું બધી જ વસ્તુ મને બહુ ગમે છે. અરે નાની વહુ જે કંઈ કરી રહી છે ને એવું તો આપણા કુટુંબમાં કોઈની વહુ ન કરે. કેટલી ડાઈ છે, કેટલી ગુણવાન છે, કેટલી સારી છે. એટલે મને એની સાથે વધારે ભાવે છે, બીજી કોઈ વાત નથી. વાત શું છે ને બેટા, મને બધી જ ખબર છે કે શું વાત છે. કારણ કે નાની વહુ કરિયાવર લાવી છે જાજો અને મોટી વહુ બિચારી નથી લાવી. એટલે એનો મતલબ એ છે કે બધાના પપ્પા છે ને બોબલે ને ધોબલે કરિયાવર આપે એવી પરિસ્થિતિ ન હોય બધાની. તો મેં ક્યાં કીધું કે એવી પરિસ્થિતિ હોય ને એવી પરિસ્થિતિ રાખવી પણ છે. આપણે એવું કંઈ કરવું જ નથી. મને ખબર છે કે જે કંઈ પણ છે ને એ બધું બરાબર જ ચાલી રહ્યું છે અને મેં કરિયાવર માટે સંભળાવ્યું પણ નથી. પણ હવે મોટી વહુ કરિયાવરનું નામ લે તો મારે કહેવું તો પડે જ ને. અને મને દામિની વહુ સાથે વધારે ફાવે છે એટલે હું એની સાથે રહું છું. હવે એને એમાં એમ દેખાતું હોય કે હું એની સાથે ખોટું કરી રહી છું તો એનો પ્રશ્ન છે, મારો નહીં. બેટા સફાઈ આપવામાં મને બધી ખબર છે ઘરમાં શું થાય છે. ઓલી વહુ બિચારી કાંઈ નથી લાવી એટલે એને ખોટા મેણા ટોણા બોલી અને એનું હૈયું છે ને તમે બાળો નહીં તો વધારે સારું. જો બાપુજી, મને ખબર જ છે મારે કઈ વહુને કેવી રીતે રાખવી અને હું બંનેને સરખું જ રાખું છું. પણ હવે પેલું કહેવાય ને કે કમળો થયો એને બધું પીળું જ દેખાય. હવે એને એમ જ લાગે છે કે હું દામિની વહુને વધારે રાખું છું તો રાખું છું ભાઈ. પછી એના માટે હું કંઈ સફાઈ આપવા તો ન જાઉં ને. પણ રાખો છો તો હું એમ કહું છું કે તમે શું કામ એવો ભેદભાવ રાખો છો? ભલે ને તમે કરિયાવરનું ન હોય તમારા મનમાં તો કાંઈ નહીં, તો બેને હરખી રાખો ને. આજે કાંઈક હું પૂનમ હતી તો ત્યાં વ્યવહારમાં મોટા વહુને લઈ જવાય ને, નાના વહુને શું કામ લઈ ગયા? નાની વહુને શીખવાડવું તો પડશે ને બાપુજી. હું નહીં શીખવાડું તો કોણ શીખવાડશે? અને અંકિતા વહુને આટલા વર્ષોથી બતાવતી જ આવી છું ને એ કરે છે. નાની વહુને શીખવાડી દીધું એમાં એમના પેટમાં શું તેલ રેડાયું? બેટા તમારી બે વહુ છે એને તમે છે ને ડાબી અને જમણી સમજીને રાખો. નહીંતર કાલ સવારે કાંઈક તકલીફ ઉઠી, નહીંતર કાલ સવારે કાંઈક તકલીફ ઊભી થશે ને તો પસ્તાવાનો વારો તમારે આવશે. એમ જો બાપુજી, હું તો બંનેને સરખા જ રાખું છું. મારે કોઈમાં ભેદભાવ નથી કરવો. પણ હવે આ તો જેવી જેની નજર અને જેવા જેના વિચાર, જેને જે ઠીક લાગે એ વિચારે ને એ કરે. જો
100 વાતની એક વાત, મને આવી મગજમારી ફાવતી નથી અને મારે કોઈ મગજમારીમાં વધારે પડવું નથી. અને તમને હું તો એ જ વસ્તુ કહું છું કે તમને અશોકે જે વાત કરીને એ તમારે ત્યાં જ દબાવી દેવાય, મારા સુધી પહોંચાડવાની કોઈ જરૂર જ નહોતી. અરે પણ બેટા એ છોકરાઓ છે તમને વધારે ન કહીએ કે એટલે બિચારા કે મેં એને દાદાને વાત કરી કે જેથી કરીને એના મમ્મીને સમજાવી શકે એટલે મેં તમને બોલાવ્યા છે. બાકી તો તમારે ઘર ચલાવવાનું છે, તમારો પરિવાર છે, તમારે જેમ કરવું એમ. બાકી હું તો આખો દી બહાર બેઠો. ખબર જ છે મને બાપુજી કે તમે તમારી જિંદગીના જીવનના બધા જ દિવસો જીવી ચૂક્યા છો. આટલા વર્ષોમાં મારી ફરિયાદ નથી આવી અને આ મોટી વહુ ફરિયાદ કરે અને તમે માની લીધું. હવે ધ્યાન રાખીશ. હા આ વખતે આ દિવાળી આવે ને એટલે આ ગજીબો મોટો કરાવી નાખવો છે અને આખા ઘરમાં કલરે કરાવી નાખવો છે સાથે સાથે, અને જે પણ કાંઈ આ ભંગાર હોય ને એ બધો કાઢી જ નાખવો છે. આ કેટલી વાર મેં દામિનીને કીધું છે કે આ બધું ભેગું શું કામ કરી રાખે, પણ એક વાતમાં સમજે જ નહીં, બધું ભેગું જ કરતી હોય. તું ક્યારે આવી? હા, તમે જે મારા બહુ વખાણ કરતા હતા ને ત્યારે આવ્યું. મેં તારા વખાણ કર્યા? ક્યારે? હા, હમણાં હું કહેતો હતો ને કે મારી દામિની બહુ સારી છે, નાની નાની વસ્તુઓ પણ સંગ્રહીને રાખે કે જે પછીથી કામ આવે. ખબર છે મને, રહેવા દે. આ ઘરમાં એટલું છે એ બધું ઓછું છે તમને? આ ઘરમાં જે યુદ્ધ ચાલુ થઈ રહ્યું છે એમાં તમને એવું લાગે છે કે થોડી કરકસર રહી ગઈ છે તો હું પણ ચાલુ કરી દઉં? શેનું યુદ્ધ ચાલે છે? વાહ, આ ઘરમાં રહ્યો ને તો ખબર પડે. આ કામને સાઈડમાં મૂકીને ક્યારેક ઘરમાં ધ્યાન દેવે. કામની સાઈડમાં મૂકશું તો આપણે ખાવાના વાંધા પડી જશે, એનું શું? અને ફક્ત કામ કામ ને કામ ન કરવાનું હોય. સારું, પણ તને મેં ઘરમાં એ માટે તો રાખી છે કે મારી પત્ની મારી ગેરહાજરીમાં ઘરનું ધ્યાન પણ રાખે અને ઘરમાં શું થયું છે શું નથી થયું એ પણ મને જણાવે. તો ઘરમાં મારી પાછળ શું થયું છે? બહુ ખરાબ. બહુ ખરાબ? કેમ, શું થયું? હા, ભાભી ને મમ્મી આ વાતનો એટલો મોટો ઇશ્યુ કરી નાખ્યો છે ને. મતલબ વાતનું વાત અસર કર્યું છે એમ જ? હા. કઈ વાતનું? અરે હું ને મમ્મી સવારે મંદિરે ગયા હતા હમ. તો હું આવી એની પહેલા ભાભી અને મમ્મી મંદિરે જતા હશે તો આ વખતે મમ્મી મને મંદિરે લઈને ગયા. તો મારે રસ્તામાં કામ હતું, શાકભાજી ને એવું થોડું લેવાનું હતું એટલે હું ઊભી રહી ગઈ અને મમ્મી આવ્યા ઘરે આવ્યા ને તો મમ્મીએ તો કેટલું, એટલે મમ્મીએ તો ના કહેવાય પણ ભાભીએ મને લઈને ગયા ને તો ભાભીએ વાતનો ઇશ્યુ કર્યો કે તમને તમારી હવે નાની વહુ જ વાલી લાગે છે, મારું તો કાંઈ મહત્વ જ નથી. કેટલું બોલ્યા. આ વાત કેવાય કઈ ઝઘડાની? અરે ભાભીની જગ્યાએ તને લઈ ગયા તો ભાભીને ફેર શું પડી ગયો? પણ સાચું કહું ને તો આમાં મમ્મીનો કંઈક અંશે વાંક ખરો. પૂછ કેમ? કેમ? જો મમ્મીને ઈચ્છા હતી જ કે તને મંદિરે લઈ જવા તો રોજ જેની હારે મંદિરે જતા હોય એને ભેગા લઈ લેવાય ને એટલે મગજ મારી પાછળથી ન થાય. હવે મમ્મીએ શું વિચાર્યું, ભાભીએ શું વિચાર્યું ને મને નથી ખબર, પણ મને એટલી ખબર પડે કે વાત ગમે તે હોય વાતને પતાવી દેવાની હોય, લાંબી ના કરવાની હોય. પણ બંને છે ને નામ તો મૂકવા માટે રાજી જ નહોતા. અરે પણ આને વાત જ ના કહેવાય. આ કે ઝઘડાનું કારણ છે ખરું કે મંદિરે ન લઈ ગયા તો બાંધવાનું થઈ ગયું. જો આવી બધી વાતમાં છે ને પડવાનું જ ના હોય. આપણે છે ને શું કરવાનું હોય કે આ વાત કેમ પતે ને એ મામલા ઉપર આપણે વિચાર કરવાનો હોય. કર્યું, એ પણ કરી લીધું મેં. તો શું થયું? મમ્મીને સમજાવ્યા પણ મમ્મીએ સમજવા રાજી નથી અને ભાભી પણ. એકચ્યુઅલી મમ્મી જો આવી રીતે વાત કરે, ભાભીને વાતે ઉતારી પાડે તો સીધી વાત છે ને, ભાભીને ખોટું તો લાગે જ ને. પણ સાચું કહું ને તો એ લોકો જે વાત ઉપર ઝઘડો કરી રહ્યા છે ને એ ઉપરથી તો મને એવું લાગે કે એના કરતાં તો છે ને સ્કૂલે જતા છોકરાઓ સારા. સાચી વાત છે. ઝઘડો કરીને 5 મિનિટમાં પાછા બોલવા તો લાગે. અને આ લોકો એટલા મોટા થઈ ગયા છે, સમજવું જોઈએ એ લોકોએ. ઘર છે, હવે કઈ નોખા તો થઈ નથી જવાના ને, રહેવાનું તો બધાય સાથે ને સાથે જ છે કે નહીં? મમ્મીએ પણ હવે જાતી જિંદગી છે ને કંઈક ને કંઈક મગજમારી ઊભી જ હોય, શાંતિથી રહેતા નથી ને બીજાને રહેવા દેતા નથી. જો બોલ્યા વગર એ બધું કર્યા કરે ને તો એની સાથે ઝઘડો થાય જ નહીં. પણ એને જીભ વધારે આંકવી હોય ને હાથ ઓછા આંકવા હોય તો શું થવાનું? હવે કરીશું શું એ કહો? કારણ કે આ ઝઘડો છે ને પૂરો નથી થયો, હજુ બંનેના મોઢા ચડેલા જ છે. કંઈ નહીં, તું ચિંતા ના કર, તારે ઉપાધિ કરવાની જરૂર નથી. હવે આ લોકોને છે ને મારે જ કંઈક કહેવું પડશે, બાકી આ લોકો સુધરે એમાંના છે નહીં. છતાંય ગેરંટી ના આપી શકું કે મારી વાત એ માને, કારણ કે મમ્મીએ કોઈની વાત માને એમ નથી અને ભાભીએ કોઈની વાત માને એમ નથી.
સારું પણ તમે ઝઘડો ના કરતા હો. તમે શાંતિથી સમજાવજો. મારે શું કામ ઝઘડો કરવો જોઈએ? મને ઝઘડા કરવામાં છે ને જરાય રસ નહીં. હું તો એવું જ વિચારું કે આ ઘરમાં કેમ ઝઘડા ઓછા થાય, પણ આ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભા જ હોય ઘરમાં. ચાલો મારે તો કામ છે એ તો પતાવ. પણ એ વાતમાં હું લકી છું હો. કેમ? તું છો મારી સાથે એટલે હા, તું ઝઘડા નથી કરતી. બાકી મારે તારા ઝઘડામાંથી ઊંચું આવવું કે પછી ઘરના ઝઘડા સુધારવા? જે કરતા હતા ને એ કરો. રસોઈ બનાવી છે મારે. શું બનાવવાનું? બને ને એટલે થાળીમાં આવશે, જોઈ લેજો. મારી મરજીનું નહીં બને. મમ્મીને કે ભાભીને પૂછીને બનાવીશ. સારું. હા, મમ્મીને હવે કોણ સમજાવે? કરિયાવર લઈને જ બેઠા છે. બીજું કંઈ દેખાતું જ નથી કરિયાવર સિવાય. ભાભી, આપ તમે અહીંયા બેઠા છો? ભાભી, હું શું કહું છું, આપ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. શું બનાવું રસોઈ? હા, તમારા લાડકા સાસુમાં છે, એને જ જઈને પૂછ ને શું બનાવું રસોઈમાં. મને શું કામ પૂછે છે? એમાંય હા, ઘરમાં મારી વેલ્યુ શું છે? બસ ને ભાભી, આ મમ્મી સાથે ઝઘડો થયો એટલે તમે મને સંભળાવશો. હું તો ક્યાં કંઈ બોલી છું, તો મારી સાથે શું કામ એવું વર્તન કરો છો? એમ તો હું પણ કાંઈ બોલતી નથી, તો પણ મમ્મી મને સંભળાવે છે ને જેમ ફાવે એમ. તમારી વાત સાચી છે, પણ એમાં હું તો શું કરી શકું? તમે જોવું ને, મેં તો મારી રીતે મમ્મીને સમજાવવાની કોશિશ કરી હતી ને. એવું તો નથી ને કે મમ્મીને હું ચડાવું છું. મેં એવું તને કીધું કે તું મમ્મીને ચડાવે છે? ના, એટલે કદાચ તમને એવું લાગતું હોય તો તમારા મનનો વહેમ દૂર કરું છું. ના, મારા મનમાં એવું કાંઈ નથી કે કોઈ મમ્મીને ચડાવતું હોય ને મમ્મી ચડતા હોય. મમ્મીના મનમાં જ એકની એક વાત રેમા કરે છે. છોડો ને ભાભી, હવે મમ્મી છે, ઉંમર થઈ ગઈ છે. હવે ઉંમર થઈ ગઈ છે તો ક્યારેક બોલે, ક્યારેક હોય કોઈ પણ વાત. રોજ એકની એક વાત, રોજ એકની એક વાત. માણસનો મગજ ખવાય છે. ક્યારેક માણસ ગાંડું પણ થઈ જાય ને, ડિપ્રેશનમાં પણ ચાલ્યું છે. એ નથી ખબર પડતી. બિલકુલ સાચી વાત છે. મમ્મીએ સમજવું તો જોઈએ, પણ હવે નથી સમજતા તો શું કરી શકવાના આપણે? કંઈ નહીં, બસ આવી રીતે કામ કરી અને શાંતિથી બેસી જવાનું. કામ કરીને શાંતિથી બેસી જવાનું. એનાથી બીજું કંઈ ના કરી શકીએ. પણ તું તો ઘણું બધું કરી શકે ને. હું શું કરું? તું તો એની લાડકી વહુ રહીને, એટલે જે મજા આવે એ કરે. જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે, જે કરવું હોય એ કરી શકે. તને કઈ વસ્તુની ના તો પાડવાના નથી ને. પણ મેં ક્યારે એવું રાખ્યું છે ભાભી? હું મારા માટે કોઈ પણ વસ્તુ લેવા જાઉં તો તમને કહું છું ને કે ભાભી હું આ વસ્તુ લેવા જાઉં છું, તમારે લેવી છે. તમને બધી વાતમાં આગળ તો રાખું છું, તો મારી સાથે આવી રીતે વાત કરીને મને આ બધું કહીને શું થવાનું છે? બસ ખાલી દેખાડો છે કે બધી વાતમાં આગળ રાખું છું. એવું મમ્મી પણ કહેતા હતા જ્યારે હું પહેલી વાર આ ઘરમાં આવીને, ત્યારે તો મને બહુ સારી રીતે રાખતા હતા, જેમ તને રાખે છે. પછી તું આવીને એના પછી આ દેખાય ચાલુ થઈ છે. સોરી ભાભી. શું સોરી? આમાં તારે સોરી કહેવાથી શું થવાનું છે? આ મમ્મીને જ સુધરવું નથી તો? હા, તું મને એક વાત કહેતો, હા, ગરીબી અને અમીરી એ કઈ આપણા હાથની વાત છે? જરાય નહીં. એ તો કિસ્મતની વાત છે કે જેના નસીબમાં જેવું લખ્યું હોય એવું થાય. અને મમ્મીએ પણ આ વાત સમજવી જોઈએ. હા, મમ્મી સમજતા નથી ને. એને તો એક જ વાત છે કે હા, દામિની કેટલો કરિયાવર લઈને આવી છે ને તું કંઈ પણ નથી લાવી. એના લીધે બસ આ કરિયાવરના લીધે ઝઘડા કર્યા કરે છે. પણ હું શું કહું છું ભાભી, હવે મમ્મી કંઈ બોલે કે કંઈ કહીને તો તમે ચૂપ થઈ જાજો ને. આ તમે બોલો તો મમ્મીને બોલવાનો મોકો મળે ને. હું ક્યાં કંઈ બોલું છું? હું તો ચૂપ જ થઈ જાઉં છું. પણ જ્યારે વાત આપણા બાપ ઉપર આવે ને ત્યારે ના સહન થાય. કારણ કે મને જ ખબર છે કે મારા બાપે મને નાનપણથી લઈ અને અત્યાર સુધી આવડી મોટી એકલા કઈ રીતે કરી છે. સાચી વાત છે. કોઈ પણ દીકરી હોય પોતાના બાપ વિશે ન સાંભળી શકે, ખોટું તો લાગે. મેં સાગર સાથે વાત કરી છે. સાગરે કહ્યું છે કે મમ્મી સાથે અને મોટા ભાઈ સાથે વાત કરી લેશે. જુઓ, કદાચ સાગરના કહેવાથી મમ્મી સમજી જાય કે માની જાય તો? અત્યાર સુધી બહુ બધી વાર વાત કરી છે, બધાએ વાત કરી, પણ શું માનવાના છે? એને તો બસ વહુના ઘરનો કરિયાવર, વહુના ઘરની વસ્તુઓ જોતી છે. આપે ત્યાં સુધી સારા લાગે ને ના આપે તો પછી એ વહુઓને હેરાન કરવાનું. ક્યારે સપને નહોતું વિચાર્યું કે આ કરિયાવર છે ને કોઈના જીવનમાં આગ લગાડી શકે. હા, શું? હા, કોઈ દીકરીનું જીવન પણ ટૂંકાવી શકે છે આ કરિયાવર. સાચી વાત છે તમારી. પણ આજકાલ આ ચાલી રહ્યું છે ને,
આજ તો ટ્રેન્ડ થઈ ગયો છે એકબીજાની દેખાદેખી કરવાનો. આણે આમ કર્યું તો હું પણ આમ કરીશ, ખોટા ખર્ચા કરવાનો. અને આમાં ને આમાં બિચારા ગરીબ લોકો, એનું તો કોઈ કંઈ વિચારતું જ નથી. એટલે તો ગરીબ વધારે ગરીબ થતા જાય અને અમીર વધારે અમીર થતા જાય. પણ તમે છોડો ને, તમે છે ને તમારો મૂડ સરખો કરી નાખો. બોલ, તમારે શું ખાવું છે? આ તમે કહેશો ને એ જ બનાવીશું. તને કીધું ને, હા તારા પ્યારા સાસુમાં છે ને એને પૂછીને બનાવજે, મને પૂછવાની કાંઈ જરૂર નથી. હમણાં હું કહીશ ને આ બનાવ એટલે તરત કહેશે હા કોણે બનાવવાનું કીધું તું, એના કરતાં એને જ પૂછી લે ને. પણ મને શું કામ પૂછે છે? જા ફટાફટ. સારું, પણ હું મમ્મીને કહીશ ને તો મારી વાત માની જશે. હા, કાંઈ નહીં માને. પાક્કું? લાડકી વહુ, લાડકા સાસુની લાડકી વહુ. જા હવે. વાહ મારી નાની વહુ વાહ, ખમ્મા ખમ્મા. એ સુખી થાવ, જાજા વરસ જીવો અને બહુ સારું જીવો. કઈ કામ હતું મમ્મી? કામ કઈ નતું. તમે કામ કરો છો? કામ શું કામ કરો છો? આપણે કામવાળી તો રાખી જ છે ને. કામવાળી? કામવાળી ક્યાં છે મમ્મી આપણા ઘરમાં? એ લે, ખબર નથી? તારી જેઠાણી મોટા ભાભી કામવાળી જ તો છે. મમ્મી આવું ન બોલાય, મેં તમને ના નથી પાડી. અને અમે બંને બહુ છીએ તો થોડું કામ એ કરે, થોડું કામ હું કરું. ના ના, તમારા ઘરે એટલે કે તમારા પપ્પાના ઘરે તમે હળીના બે કટકા નથી કર્યા અને અહીંયા આવીને તમારે આટલા બધા કામ કરવાના. હું તો ના જ પાડું છું કે આવા કોઈ કામ કરવા જ ન જોઈએ. કઈ કામ હતું મમ્મી? હા હા, જો વાતમાંથી વાત, આ કામમાંથી એટલું બધું ભૂલી ગઈ કે શું કહેવાનું હતું. વાત એમ છે કે મારા મનુભાઈ ખરા કે નહીં, એમના દીકરાની દીકરાની શું હતું, સગાઈ છે. આ શું છે કે 2-3 પ્રસંગ ભેગા થઈ ગયા ને તો ભૂલી જવાયું. તો એની સગાઈમાં જવાનું છે તો તમે અને સાગર જતા આવજો, કારણ કે મારે પાછું બીજા પ્રસંગમાં પણ હાજરી આપવા જવાનું છે ને. મમ્મી, આ ઘરની મોટી બહુ હું છું ને, તો આ ઘરના વ્યવહારિક કામ બધા હું કરીશ. એટલે આ સગાઈમાં હું જઈશ. નક્કી તમે કરશો કે આ ઘરમાંથી કોણ સગાઈમાં જશે ને કોણ નહીં. તમારું મોઢું નથી ઘરની બહાર, ઉંબરાની બહાર લઈ જવાનું. મમ્મીજી હું શું કહું છું, આમ જોવા જઈએ તો ભાભીની વાત સાચી નહીં. ઘરના વડીલો હોય એને જવાનું હોય વ્યવહારમાં. હવે તમારે બીજા પ્રસંગમાં જવાનું છે તો ભલે ને ભાભી જઈ આવે, તમારા પછી તો ભાભી જ. ના પાડીને. ઘરના કામ કરો ને એટલું બહુ છે. તમે આ ઘરના કામ માટે બન્યા છો, વ્યવહાર કરવા માટે નહીં. અને વ્યવહારિક કામ છે ને એ હું સંભાળી લઈશ. હા તો તમારે જવું હોય તો તમે જાઓ ને. જો તમારે નથી જવું તો આ ઘરની મોટી વહુને નાતે હું જઈશ. તું જઈશ? મમ્મીજી તું જઈશ? જવું જ પડે. વિચાર કરો, તે એટલા બધા લોકો હશે સગાઈમાં અને હું જઈશ તો બધા કેવી વાતો કરશે કે નાની વહુ કેમ આવી, એને શું ખબર પડે તો વ્યવહારમાં. કહી દઈશ. મને કોઈ પૂછશે ને તો હું કહી દઈશ કે મોટી વહુ બીમાર હતી. તું શું કામ બોલું પણ? પણ મારી મરજી, મારે તમને ન મોકલવા હોય તો આ મનુભાઈને ત્યાં એમના દીકરાની સગાઈ છે, ત્યાં કેવા કેવા સારા લોકો આવશે, પ્રતિષ્ઠિત લોકો આવશે, જેની વચ્ચે કેવી રીતે રહેવું, કેવો બિહેવ કરવો, હી હી હા હા ક્યાં સુધી કરવું, એ બધું છે ને દામિની વહુને સારી રીતે આવડે છે. મને પણ આવડે છે, પણ ક્યારેક કંઈક વ્યવહારમાં મોકલો ને તો તમને ખબર પડે. રહેવા દો ને હવે, વ્યવહારની કરો નહીં ને. પેલા મંજુ કાકીને ત્યાં જે ભવાડો કરીને આવ્યા હતા ને, હા પૂજામાં મોકલ્યા હતા ને, ત્યાં શું કરીને આવ્યા હતા? મંજુ કાકી તમારા વિશે ખોટું બોલતા હતા એટલે મારે સામું બોલવું પડ્યું. શાંતિ રાખજે. મમ્મી વાત શું કામ વધારો છો? વધારતી નથી. એ વહુ થઈને જો સાસુની સામે બોલે તો સાસુ ચૂપ રહેશે. પણ મમ્મી વાત ખાલી વ્યવહાર સાચવવાની છે ને, તો હું જાઉં કે ભાભી જાય શું ફેર પડે? ઘણો ફરક પડે. મારી નાની વહુ જશે ને તો મને આનંદ થશે, લોકો મારી વાત કરશે, લોકો મારી વાહ કરશે. મને મારી નાની વહુને મોકલવામાં બહુ રસ છે. હા તો બોલો. તમારે તમારી નાની વહુને નથી મોકલવાની. આજથી તમારા ઘરના બધા વ્યવહાર હું જ સંભાળીશ અને તમારે પણ નથી જવાનું. ઓહો, ભાભી કયા? કામ નહીં. કોને તેનો નિયમ અને હુકમ લાદુ કર્યો એ કોને મને? હા તો આ ઘરનો નિયમ અને હુકમ તમે લાગુ કર્યો કે તમારી નાની વહુ જ વ્યવહાર સંભળાવવા જશે. Yes. અત્યાર સુધી તો તમારું બહુ સાંભળી લીધું પણ હવે નહીં. નહીં સાંભળે? નહીં. તું નહીં સાંભળે? હા તું નહીં સાંભળે તો તને એમ લાગે છે કે તું કઈશ એમ કરીશું અમે? નહીં, જરા પણ નહીં. હવે એમ જ હા, થશે. આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થશે. એમ નહીં, તું હું કેમ થશે? અરે તું કામવાળી છે, કામવાળી આ ઘરની. હું કંઈક બોલું? નહીં, જરાય નહીં. નહીં દામિની, આજે તું નહીં બોલે.
તે જેટલાને મનાવવાના હતા ને એટલાને મનાવી લીધા. આજ સુધી હું આ ઘરમાં નથી બોલીને એનો મતલબ એવો નથી કે તમે ચી 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 આખા દિવસ તમે જેમ ફાવે એમ મને બોલી તો નીકળ ઘરની બહાર. તમે એક કરિયાવરના લીધે ને મારો બાપ આટલો ગરીબ છે એમાં મારો વાંક છે કરિયાવર નથી આપતો. ભિખારી છે, ગરીબ તો સારા કહેવાય. મમ્મીજી આપણે આ આંગણે ઊભા છીએ, આ માસી ઓલી માસી આ કાકી બધાય આપણને જોવે છે, બધાની વહુ આપણને જોવે છે. સારું લાગે છે? સારું જ લાગે. આ આવી રોજનું બહુ હોય ને તો સારું જ લાગે. રોડ પરથી ઉઠાવીને લાવી છું ને એટલે સારું જ લાગે. એ તો તમારી હકીકત તમને ખબર નથી ને, નહીતર હું એ કહેત ને. ઓહો, એમ તમારા બાપની જેમ અમે છતું તો નથી કરી નાખ્યું ને. મમ્મીજી હું શું કહું છું, બહુ જ તડકો છે, ચાલો તમારી સાથે અંદર તડકો ચાલો. ખાવા દે એટલે એની ચરબી ઉતરે થોડી. ચીપડો બંધ કર. જા તારા બાપને ત્યાં જા. નાલાયક કામવાળી હાડી અત્તરી. અરે તું પાડા જેવી આ ખાલી ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે. ઘરના કાંઈ કામકાજ કરવા નથી ને બસ નકરું ખા ખા જ કરવું છે, જેમ ફાવે એમ આખો દિવસ બોલવું છે. મમ્મી આ રીલ જોવો તો મારે રીલ નથી જોવી. તું ખાલી મારી વાત સાંભળ. હું કહું ને એ વાત સાંભળ. કેમ પૂછ્યું પાછું શું નથી થયું એ કે ને મને. તારી પત્નીનો જીબડો દિવસે ને દિવસો વધતો જ જાય છે, વધતો જ જાય છે. બહુ કરી હવે મારે એને કેટલીક વાર સમજાવી કઈ ખબર નથી પડતી. મને લાગે છે કે તારા સમજાવવાની અસર પણ એના પર નથી થતી. એ તો આસ પાડી કે વાંધો નહીં એમ કરે ને પછી પાછી માથાકૂટ ચાલુ. હા, માથાકૂટ તો કરવા માટે એને જન્મ લીધો છે. હા, આજે પણ પાછી એની એ રામાયણ શરૂ કરી દીધી. તમે આમ, તમે તેમ, તમને નાની વહુ વધારે ગમે, તમારું આવું ફલાણું ઢીકણું. અરે આ તો કોઈ વાત થઈ? હવે મારી વાત સાંભળો. અમે થોડોક ટાઈમ બહાર વયા જઈએ. ના, શું કામ? રૂપિયા ઝાડ પર ઉગે છે કે એના બાપા ખંખેરીને આપણને આપી જાય છે? મને એ કે ને એટલે ખબર પડે. 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તારી પત્નીને તારે સમજાવી હોય ને તો સમજાવી દેજે. એને કહેજે કે ખોટી મારી સાથે જીભાજોડી ન કરે, નહીંતર આ ઘરમાંથી હું એને કાઢી મૂકીશ અને તને છૂટાછેડા આપવાનું કહી દઈશ. પણ એમાં મારો શું વાંક છે? મારા હું કામ છૂટાછેડા કરવા માંગુ? આ છૂટાછેડા તો એની સાથે જ થાય ને. એ તારી પત્ની છે, એના સિવાય મારે છૂટાછેડા કરાવવા જવું ક્યાં? શું ક્યાં બધાય હવે પ્રેમથી સમજીને પછી ઘરમાં રહેવા મળે ને તો વધારે સારું. હું એ જ કહું છું કે તારી બાયડીને કે પ્રેમથી રે. આ ઘર છે, હા, અખાડો નથી કે રોજ સવાર પડે અને આખલાની જેમ મંડી પાડે છે. વાત હજી છે ને હવે વાત જ ઈ છે. તારું કાંઈ નથી માનતી, તારા કયામાંય નથી હાની તારી બાયડી. મેં તો એને મમ્મી હાસીને સમજાવી હતી ને તો એને કીધું હતું હવે હું કોઈ દી માથાકૂટ નહીં કરું. ખાલી કહેવા માટે તો કે છે કે હું કોઈ દિવસ માથાકૂટ નહીં કરું મમ્મી. હવે આવું મને આવડતું જ નથી, પણ પછી માથાકૂટ તો એનાથી જ ઊભી થાય છે. અને હરી ફરીને વાત ક્યાં આવે? કર્યાવર પર. હરી ફરીને વાત ક્યાં આવે? કર્યાવર પર. તો તને એટલું જ પેટમાં બળે છે તો જા જઈને તારા બાપને કે તને ખોબા ભરી ભરીને કર્યાવર આપે. મમ્મી મારી વાત સાંભળો. કાંઈ મારે સાંભળવું નથી. મારે કાંઈ સાંભળવાનું થતું નથી. આ વારે ઘડીએ ઉપાડો લેવો ને એના કરતાં તારી પત્નીને તારે સમજાવી દેવી સારી. એને કહી દે ચોખ્ખા શબ્દમાં અને ચોખ્ખી ભાષામાં કે બસ હવે મને મારા ઘરમાં ન જોઈએ. કાંઈ વાંધો નહીં, પણ એક દાખલો આપવો જ તમને. આ સામે બંજી કાકાની બરોબર, બે ભાઈઓને લગ્ન થઈ ગયા. એના હાહુ તો હારા જ છે, તમે જવો કે હારા છો, પણ હારા જવો. હારા એનો મગજ કેવો છે? અત્યારે બે ભાઈઓ નોખા કર્યા ને. એટલે તું એમ કહેવા માંગે છે કે હું નોખા કરી દઉં? એવું? મારા જીવતે જીવત તો તમે બંને ભાઈઓને નોખા નહીં જ કરું. સમજી ગયો? બે માણા નોખા થઈ જાય તો વાંધો નથી, પણ બે ભાઈઓ નોખા નહીં કરે. મારો મગજ હવે હાલતો બંધ થઈ ગયો સાચી. એમ? હા. તારું મગજ હાલતું બંધ થઈ ગયું છે અને મારું મગજ તો જાણે દોડી રહ્યું છે ઓલિમ્પિકની રમતમાં. હા, હું ઓફિસે ત્યાં શું કામ તમે ફોન કર્યો તો? કાંઈ કરવો પડે. તારી બાયડી નાની નાની વાતમાં નુસ્ખા કાઢે તો કરવો પડે ફોન. એવડી એવી વાતમાં ઓલું ન કરવાનું. હવે સા એને ન કરી દીધી દામિની વહુને કહેવાય. એટલે તારી બાયડી નચાવે એમ અમારે ઘરમાં નાચવાનું? એવી વાત નથી, પણ એની તબિયત સારી નહોતી ને. આજકાલ તબિયતના બહાના નીકળી ગયા છે. તબિયત નથી સારી, માથું દુખે, પેટમાં દુખે, ગળું નથી દુખતું. ગળું દબાવી દે ને તારી બાયડીનું. તમે બોલો છો. હું બોલું છું. અત્યારે આવીને મારી જોડે જે ભેજામારી કરી છે ને એનું સોલ્યુશન લાવ, નહીંતર તારા છૂટાછેડા થશે એ આ ઘરની બહાર જશે. ના ના, એ કાંઈ નથી કરવાનું થતું આપણે. હું એના છે ને આ તાણીથી ખીજાય
ગુસ્સામાં ક્રોધમાં એ બધું એક જ થાય ને એ પ્રમાણમાં એને સમજાવે બસ. બરાબર છે. અરે હવે આમાં હું પીસાઈ ગયો છું આમાં તો. તું કાંઈ પીસાયો નથી, અમે પીસાઈ રહ્યા છે. અમે જો અહીંયા તમે કહો એ સાંભળવાનું, ન્યાય એને સમજાવવા જાવ તો એ કે એ સાંભળવાનું, તો મારે સમજવું કોનું? અમારું જ સમજવાનું હોય. સીધી વસ્તુ છે. તારી માં છું તો તને એટલી તો ખબર જો હોવી જોઈએ કે તારી માનો સ્વભાવ કેવો છે. પછી ખોટો કારણ વગરનો તારી બાયડી ઝઘડો ઊભો કરશે તો ઝઘડો થશે. કાંઈ વાંધો નહીં. હવે આ છેલ્લી વારનો ઝઘડો હોય છે. છેલ્લી ને પહેલી વાર તારી બાયડીને કહી દેજે કે હવે જીબડો ચલાવ્યો ને તો બાપના ઘરનો રસ્તો પકડી લે, ભિખારી બાપને ત્યાં જઈને રે. કનુ કાકા જવું. આ તો ભલે સાંભળે કનુભાઈ, ઘર ઘરની રામાયણ આ જ છે, સમજ્યા? ત્યાં તો રેવાય જો નકર આગળ અહીંયા આવશે બાતવા. આ તો ભલે આવે ને કનુભાઈ. કનુભાઈ, મારી મોટી વહુને કારણે જ ઘરમાં ડખા ઊભા થયા છે. અને આ મારો દીકરો બાયડીનો પક્ષ લે છે, બીજું કાંઈ છે નહીં. તું ઈશારો કરીને ના શું પાડે છે? રોજ નવા ઝઘડા, આવીને લાંબુ લાંબુ ભાષણ આપી જાય તારી બાયડીને. મારે સાંભળે રાખવાનું, એ નચાવે એમ નાચવાનું મારે. બધી વાત હવે છે ને આખી સોસાયટીમાં ફેલાઈ જવાની છે. હા તે ભલે ફેલાય, મને ખબર છે આ કન્યો અખબાર જ છે. હા તે ફેલાવો તમે. લે એના મોઢે કહું છું હું તો. મોટે જોઉં છું. હા જો મમ્મી મારી વાત સાંભળો, આ 15 દી પછી જાત્રાની બસ ઉપડવાની છે તમારે. તારી બાયડીને જાત્રાએ મોકલ, મારે જવાની કોઈ જરૂર નથી, સમજી ગયો? મને જાત્રાએ મોકલે છે. અરે એને સદબુદ્ધિની જરૂર છે, એને ભગવાનના દર્શનની જરૂર છે. મારામાં તો બધી સદબુદ્ધિ છે, બધી અક્કલ છે. મારે કોઈ અક્કલ લેવાની જરૂર નથી, સમજી ગયો? ઉપાધિ કરાવી દીધી છે, ઉપાધિ. ફ્રીજ ઉપર મૂક. અંકિતા આ દાંતીઓ ફ્રીજ ઉપર મૂકવાની શું જરૂર હતી તમારે? જ્યાં હોય ને આ વસ્તુ એ દાયિત્વ ત્યાં ને તું અત્યારે છે ને તડકે મૂકને. આ કઈ તડકે મૂક્યા જેવી વસ્તુ છે તો તડકે મૂકું? સો મારી વાત સાંભળ, હું તને એક વાત કરવા આવ્યો છું. બોલો. હા તું મમ્મી યારે હું કામ ખોટી માથાકૂટ કરશો? હું મમ્મી યારે કરું છું કે મમ્મી મારી યારે માથાકૂટ કરે છે? ઈ નથી સમજાતું. તું એની યારે માથાકૂટ કરશો. હવે એની ઉંમર થઈ ગઈ છે, જરીક તું સમજ ને. વાહ, હા તો એવું થયું ને, ઉલટો ચોર કોટવાલને દાટે. હા તમારી માનું કાઈ તમારે નથી સમજવું ને બધું મને જ કેવું છે તમારે. તમારી માને કયો ને એનું મોઢું બંધ રાખીને બે, એને તો કાઈ કહેવાતું નથી. એને કાંઈ નહીં કહેવાય, એ આ ઘરના વડીલ છે. પણ તું તો સમજ, હવે તું નાની છો તારે સમજવાની જરૂર છે. હું તમારી મમ્મી યાર બોલવા નથી જતી. એ હાથે કરીને મારા મોઢામાં માંગવા નાખો. જો આની પહેલાય મેં તને સમજાવી હતી, પણ કોને ખબર તારી બુદ્ધિ કેવી છે ને સમજતી જ નથી. મારી બુદ્ધિ નહીં, તમારી માની બુદ્ધિ કેવી છે કે સમજતા નથી. કોઈ પણ વાતનું ગમે એ વાતનું હોય, રાય જેવી વાતને ઈ પહાડ જેવી કરે, ચોળીને ચીકણું કરે તે. આ અત્યારે તો મારી સામે બોલશો તો મારા મમ્મી સામું તો બોલતી જઈશ ને. હા તો કહું તો શું, બોલું જ છું. આ તમારા મમ્મી કઈ મૂંગા રહી છે? ઈ બોલે જ છે ને, કેમ નથી બોલતા? ઈ બોલે એટલે હું બોલું. હાથે કરીને બાદવા આવે છે મારી યારે. હું નથી વાવાઝોડું કરવા જાતી એની પાસે. આની કરતા હું કુંવારો રહ્યો હોત હા તો રહ્યા હોત તો હારું. આ દરરોજની માથાકૂટ નો ન થાય. મેં તમારી યારે લગ્ન ન કર્યા હોત ને આ ઘરમાં ન આવી હોત ને તો હારું હતું. તો આ રોજની માથાકૂટ હતી જ નહીં. સરી સમજ ને હવે. અરે તમે સમજો ને, તમે તમારી માને સમજાવો કે મેં બહુ વારે આવી રીતે વર્તન ન કરાય. હા બે ચાર કર્યાવાર વધારે હું લાવી ઓલી ત્યાં દામિની બહુ થાય છે. વશ્ય કર્યાવર ને હું કામ? આ બધું કર્યાવરના લીધે જ થાય છે. જો ખબર ન હોય કાઈ ને વાત નહીં અને આવી જાય સીધા કહેવા જ્યારે હોય ત્યારે. પેલા વાતને જણાય, એના લીધે ઝઘડો થઈ જાય. હવે તારે શું કરવાનું શીખે, કારણ કે હવે આ મમ્મી બોલશે ને એટલે હું તો બોલવાની જ છું. બાકી તમે એમ વિચારતા હોય ને કે હું આટલું બધું બોલું છું તો તમે મને છૂટાછેડા આપી દેશો ને આ ઘરમાંથી હું ચાલી જઈશ કે તમે મને ધક્કા મારીને કાઢી મૂકશો, તો એવું નહીં બને. હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની, બરાબર? હા મગજમાં વાત નાખી દેજો. હું ક્યાંક વયો જાવ એમ થાય. હા તો વયા જાઓ, જાઓ તમે વયા જાઓ. એક કામ કરો ને, તમારે ક્યાંય નથી જવું. આ તમારી માં આ ડોશીને ક્યાંક મોકલી દો, ઘરમાં શાંતિ. ડોશી કરતી નહીં હો. લે આ તો બોલવા જ મળી. તો તમને અત્યારે ખબર પડી બોલવા મળી? પહેલા નહોતી ખબર કે નહોતી બોલતી એમ? હા બોલવા મજબૂર તમારી માં કરે છે, હું નથી બોલતી. એટલે હવે એની ઉંમર થઈ ગઈ છે એમ કહું, એની વાતમાં છે ને બહુ ધ્યાન ન દેવાનું હોય. પણ એક વાતમાં ખબર પડતી જ નથી અને માથાકૂટ. આ તમારી માને ને, તમારી માને ખબર પડતી જ નથી, હું એમ જ કહું છું. તારું કહું છું હું. આ એવું પાછું મારી માથે
કહું છું હું વાંધવાનું નથી કરતી, આ તમારી માં વાંધવાનું કરે છે, તો એ વાત તમારી મગજમાં નથી ઉતરતી. એને કયો ને, એને મોઢું બંધ રાખવાનું કે ન્યા તો જીબડી સીવાય છે, ન્યા તો કાંઈ બોલી જ ન કે ને, કારણ કે તમારી માં સીધું તમને હાવે કી નહીં. મારી વાત સાંભળી, એને હું એક શબ્દ નહીં કહું. એ તો નો તારે- માવડિયા છો તમે, માવડિયા એટલે નો કયો. આ તમારી બધી બાજુથી અમારે જ હલવાવાનું હે. નહીં બધી બાજુથી તમને ચીપિયામાં લેવાના એવું. આ તમને એવું લાગે છે, પણ ઘરમાં આખો દિવસ રહ્યો ને તો તમને ખબર પડે અમને હેરાન કેટલા કરે છે તમારી માઈ. હવે મારી વાત સાંભળ, એક સમજણની વાત કરવી છે. તમારામાં છે? તમારામાં જો સમજણ હોત ને તો મેં અત્યારે મને કહેવા ન આવ્યા હોત, તો તમે તમારી માને કહેવા ગયા હોત કે ઘરની વહુ હારે આવો વ્યવહાર ન કરાય. આ વ્યવહારમાં જવાનું હું કીધું તો આખા ઘરમાં વાત ફેલાવી. જેટલું બોલવું ને એટલું બોલી લે. ત્યાં મમ્મીને કહું જેટલું બોલવું એટલું બોલી લે. અને હું લગભગ છે ને આ 2 વર્ષ આવું હાલશે ને તો હું તો થાય? હું ગાંડો થઈ જવાનો છું. કારણ કે એક ધારું નકરું સાંભળવાનું જ. તું આને કાંક કહી દે, તારી વહુને કાંક કહી દે, તું એમ કે મમ્મીને આમ કહી દે. હવે કાંઈ આવી કાંઈ જિંદગી હોતી છે? હું એમ જ કહું છું, આવી કઈ જિંદગી હોતી હશે? આખો દિવસ નકરું ઘરમાં બાત અને બાત. તું લગ્ન પહેલા મને કહેતી હતી, મને વાત યાદ છે કે મમ્મીની તો હું છે ને સેવા કરે, સેવા ન કરતો કાંઈ નહીં, એને હેરાન ન કરીને તોય બહુ છે. આ કોણ કોને હેરાન કરે છે ને એ તો ઉપરવાળાને ખબર, કારણ કે તમે તો આખો દિવસ ઘરમાં રહેતા નથી. મારે તો સેવા જ કરવી છે, પણ એ સેવાને લાયક જ નથી. જો લાયક છે ને, લાયક જ છે. એ મારી માં છે એમ કહું, એની વિશે એક શબ્દ નહીં બોલતી. હા તો તમે મારી વિશે એના મોઢે કેમ શબ્દ સાંભળી લ્યો છો બધું? એને કેમ નથી કે તમારી પત્ની વિશે એક શબ્દ નહીં બોલતી એમ? એને હું મારી રીતે કહેતો છું. એવું તમે કહેતા બોલો હોય ને, કહેતા હો. કહેતા હોય ને તો તમને બેને હામાં ઊભા રાખું ને પગે લાગી લો કે હવે બસ કરો. હા તમે આમાં- શું કરવાના? આ પગે લાગીને શું કરશો તમે? હું કરશો? જો હું ઓફિસે જાઉં ને એ તો ન્યાય મને ઘર જ યાદ આવી જાય. એક તું યાદ આવે, એક મમ્મી યાદ આવે. હું યાદ આવું એ તો વાત બરોબર છે, પણ મમ્મી હું કેમ યાદ આવે તમને? આવે જ ને, મને જન્મ આપ્યો છે. એક કામ કરું તું તમારે મારી યાર લગ્ન નહોતા કરવા. તમારા ઘરમાં છે ને કુંવારું જ રહેવું હતું. તમારી મમ્મીની સેવા કરવી હતી. સમજાણું તમને? અને હજી એ કહું છું, હકાઈ દેજો તમારી માને કે મારી યાર મગજમારી ન કરે. નકર અત્યાર સુધી તો સાંભળ્યું છે, હવે નહીં સાંભળું. અને આ એક કપ ચાની આશા છે ને એ મૂકી દે. હવે તો ઘરના કામ નહીં કરો. અત્યાર સુધી કામવાળી જ બનાવીને રાખી હતી. દામિની વહુ આવ્યા ત્યાંથી દામિની વહુ ને દામિની વહુ જ તે 2 ટકનો કરિયાવર હું લાવી છે તો સમજાવી દેજો. બધુંય કરાય, લગ્ન ન કરાય. હકીકતમાં આ ઘરમાં એક વસ્તુના કારણે કેટલા ઝઘડા થઈ શકે ને એ મને આજે ખબર પડી. મને લાગ્યું નહોતું કે આ કરેવાર માણસને એટલો હેરાન કરી શકે. હું શું કહું તને કે કદાચ કરિયાવર ના લાવે તો શું ફેર પડી જવાનો? કાંઈ ફેર ન પડે. લાવે તોય શું ને ન લાવે તોય શું. પણ આપણે નહીં, આ વાત મમ્મીને સમજવાની જરૂર છે કે કરિયાવર આવે તોય કાંઈ વાંધો નહીં ને ન આવે તોય કાંઈ વાંધો નહીં. ઘરમાં જે વ્યક્તિ આવે છે ને એ સંસ્કારી હોવી જોઈએ. કરિયાવર મહત્વનો નથી. એ જ તો વાત છે. કરિયાવરને થોડા બટકા ભરાશે. અને બીજી વાત કે કદાચ આપણે એક જગ્યાએ આપણું નક્કી કર્યું અને ત્યાં કરિયાવર કદાચ ને 5 ટ્રક ભરીને આપતા હોય, પણ એના ઘરેથી જે દીકરી આવે છે એ દીકરીમાં સંસ્કાર ના હોય, સભ્યતા ના હોય, એક પણ પ્રકારના ગુણ ના હોય, તો કરિયાવરને શું ધોઈને પીવો છે? એ જ ને, હું એટલો બધો કરિયાવર લઈને આવી છું, બરાબર છે. વિચાર કરો, હું આ ઘરને એટલી સારી રીતે સાચવું છું, રાખું છું. એની જગ્યાએ ઉલટું થતું હોત તો કરિયાવર સારો લઈને આવી જ છું, પણ ઘરમાં બધાને ઉપર હુકમ ચલાવતી હોત, ઘરમાં કોઈને સરખી રીતે બોલાવતી ન હોત તો મમ્મી આ કરિયાવરને શું કરત? મમ્મીને છે ને માણસ સારે નહીં પણ આ કરિયાવર હારે પ્રેમ થઈ ગયો હોય ને એવું મને લાગે છે. જડ વસ્તુ સાથે પ્રેમ કરે છે મમ્મી. શું કામ આપ્યો? મારા પપ્પા એટલો બધો કરિયાવર શું કામ આપ્યો? ન આપ્યો હોત ને તો સારું હોત. અરે એ તો તારા પપ્પા છે અને તારા પ્રત્યેની લાગણી, તારા પ્રત્યેનો પ્રેમ, એને એવું લાગ્યું કે મારી દીકરીને મારે આપવું જોઈએ. અને તારા પપ્પા પાછા સગવડવાળા હતા એટલે એણે કરિયાવર કર્યો. કે બધા વ્યક્તિ સગવડવાળા હોય એવું જરૂરી નથી. બાકી દીકરીનો કોઈ પણ બાપ હોય, બાપને તો એમ જ હોય કે મારી દીકરીને કેમ હું વધારે આપું.
પછી પહોંચી ના વળે ને તો 2 નંબરની વાત છે. સાચી વાત છે, પણ હું શું કહું છું, હા કરિયાવર હું જે લઈને આવી છું ને એ પાછો મોકલાઈ દો. શું કામ? કરિયાવરના લીધે બધું થઈ રહ્યું છે ને. હું વધારે લાવી છું ને ભાભી લાવ્યા નથી, તો કદાચ કરિયાવર જ ઘરમાં નહીં રહી તો આ માથાકૂટ જ નહીં રહી ને. તને શું લાગે છે કે તું કરિયાવર મોકલી દઈશ તો આ વાત અહીંયા જ પતી જશે? નહીં, આ વાત હવે જ્યાં સુધી ભાભી કરિયાવર વધારે નહીં લાવે ને ત્યાં સુધી પતવાની નથી. અને જો કદાચ તે કરિયાવર પાછો દઈ દીધો ને તો નવી રામાયણ ચાલુ થશે. કરિયાવરથી એમાં હતો આ જે 20 વીઘા જમીન છે ને એ વધારે નડે છે મમ્મીને. એટલે એમને નહીં પણ ભાભી માટે વધારે નડે છે એમને. સમજાણું નહીં કંઈ. હા પપ્પાએ કહ્યું નહોતું કે એ જે જમીન છે અમારી એમાંથી 20 વીઘા જમીન મને આપવાના છે, એટલે કે મારી છે એમ. હા, તારા પપ્પાએ કીધું હતું કે તને 20 વીઘા જમીન આપવાના છે. હા, કાગળિયા હું લઈને આવી નથી, એ ત્યાં જ પડ્યા છે, પણ એ છે તો મારા નામે ને. એટલે આ દુખાવો મમ્મીના પેટમાં વધારે છે એમ જ ને? હા એ જ ને, કરિયાવર અને ઉપરથી આ જમીન. એટલે મમ્મીને એવું લાગી રહ્યું છે કે મારી નાની વહુ આટલો બધો કરિયાવર લાવી ઉપર જતા એના પપ્પાને 20 વીઘા જમીન પણ આપે છે, અને એક છતું કે કરિયાવરના નામ ઉપર પણ ખાલી થાળી વાટકા લાવી છો, અને તારા બાપા બીજું તો કંઈ આપી શકે એમ નથી. પણ મમ્મી તમે એ તો જુઓ કે એ સંસ્કાર કેટલા લઈને આવી છે. અરે પણ મારા પપ્પા પાસે તો 120 વીઘા જમીન છે, એમને શું ફેર પડવાનો છે 20 વીઘા મને આપી દે તો? શું પણ શું કરીએ હવે? કહેવાય છે ને કે જે સમજે ને એને સમજાવવા બેઠાય. ક્યારેક તો એમ થાય કે આ જમીન છે ને એને વેચીને ધર્માદામાં આપી દો. એવા વિચારો ના કરે, બધું થઈ રહેશે. કંઈક સાથે મળીને બીજો કંઈક વિચાર કરીશું, અને એવો વિચાર કરીશું કે જેથી કરીને આ બધા જ પ્રશ્નોનું સમાધાન એક ઝાટકે આવી જાય. લાગતું નથી, કારણ કે આ જે વાત ચાલુ થઈ છે ને ઘરમાં એનો આવી રીતે અંત નહીં આવે. કંઈક તો કરવું જ પડશે. કારણ કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો ભાભી વધારે પડતા દુઃખી થશે, અને કાલ સવારે મોટા ભાઈનું ઘર પણ ભાંગી શકે. પણ આ ભાભી છે ને એ મમ્મીની સામે બોલ્યા કરે છે. મમ્મી તો હાથે કરીને બોલે છે, ભાભીને ગુસ્સો આવે ને એટલે સંભળાવી શકે એટલે, અને ભાભી પણ ચૂપ ના રહે, એ બોલ્યા કરે. અરે પણ તું એની જગ્યાએ પોતાની જાતને મૂકી જો. કોઈ વ્યક્તિ તને વગર વાકે વગર ગુને ઉતારી પાડતું હોય તો તને ગુસ્સો ના આવે? તું 2 વેણ ના સંભળાવી દે? ભાભીને પણ એવું જ થાય છે. સાચી વાત છે તમારી, કંઈક તો વિચારવું જ પડશે. આ દામિની બહુ કહેતા હતા કે આવે છે અને કીધા વનાના ગયા છે, પાછા કહે છે કે ઘરે આવીને બધું કહીશ. કંઈ સમજાણું નહીં આ શું છે બધું. હે ભગવાન, આમ દામિની બહુ ઘરની બહાર જાય ને એટલે મને તો ઊંચા પત જ થઈ જાય છે મનમાં. જાણે પપ્પા પહોંચી ગઈ. હા, ડ્રાઈવર ભાઈ તો નીકળી ગયા છે. હા. અરે શું વાત કરો છો? ડ્રાઈવર આવ્યા હતા? તો અંદર લઈને અવાય ને, ચા પાણી કરાવીને મોકલાય ને. નહીં, એ ડ્રાઈવર છે ને એ મને મૂકીને જતા રહે. પણ તમે ગયા ક્યાં હતા કાલના? મારા પપ્પાના ઘરે ગઈ હતી. અચ્છા, તમારા પપ્પા. તો પછી તમારે આમાં સસ્પેન્સ જેવું શું હતું? મેં તમને ફોન કરીને પૂછ્યું ત્યારે તમારે કહી દેવાય ને કે ક્યાં છો, તો તમે જવાબ જ ના આપ્યો. તમે કહ્યું કે ઘરે આવીને કહી. તમારા પપ્પાના ઘરે જ ગયા હતા અને તમારા પપ્પાનો ડ્રાઈવર તમને મૂકવા આવ્યો હતો, તો પછી શું તમે પણ દામિની વહુ, આ પેલું કહું મર્ડર મિસ્ટ્રી પિક્ચરમાં કેવું આમ સસ્પેન્સ 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 ચાલતું હોય એવું છે તમારું કામકાજ. પપ્પાના ઘરે છે ને કામથી જ ગઈ હતી. કામથી ગયા હતા? સારું સારું, તમારા પપ્પાના ઘરે કામ તો હોય જ નહીં, અને સારું થયું ને તમારા પપ્પાના ઘરે કામથી તમે જઈ આવ્યા, બહુ સારું કર્યું. સારું સારું, શું કામ હતું? હા, કેટલાય દિવસથી આપણા ઘરમાં એક વસ્તુની લપ ચાલતી હતી કે નહીં, તો એ વસ્તુને સગે વગે કરવા ગઈ હતી. આપણા ઘરમાં લપ ચાલતી હતી? મમ્મીજી, હા હું વધારે કરિયાવર લઈને આવી છું. કરિયાવર પ્લસ આ મારા પપ્પાએ જે 20 વીઘા જમીન આપી છે કે હા હા હા, 20 વીઘા જમીન આપી છે, અને એ તો હું તો એમ કહું છું ખેતી લાયક જમીન છે ને, એમાં ખેતી જ કરવાની છે. જો આજકાલ છે ને આમ પણ કહેવાય છે ને
કે ખેડૂતો બહુ ઓછા થઈ ગયા કારણ કે કોઈને મહેનત કરવી નથી ગમતી, મહેનતનો રૂપિયો નથી ગમતો. આપણે ખેતી કરીશું. અને ગામડે છે ને મારા ઓળખીતા ઘણાય છે જ્યાં તમારા પપ્પાની જમીન છે ને ભાગ્યે આપણે આપી દઈશું. તમે ચિંતા કરો જ નહીં અને હું દર મહિને ત્યાં આંટો મારીશ. કઈ વાંધો નહીં. આપણી જે 5 વીઘા જમીન છે કે નહીં આ ઘરની, એમાં કરીશું ને જે કરવું હોય એ. પણ એમાં તો થાય જ છે ને ખેતી. બસ તો બીજી કઈ જમીન? હા 20 વીઘા. એ 20 વીઘા જમીન મારી હતી, પણ એકચ્યુઅલી એ જમીન છે ને એ મારા પપ્પાને કહીને મેં વેચી નાખી. હતી હમ વેચી નાખી? હમ ચૂંટલો ભરો તો એટલે વિચાર આવતો હશે ને કે શું કામ વેચી, આવું બધું કરવાની શું જરૂર હતી. એકચ્યુઅલી એમાં એવું હતું ને કે મારા પપ્પા તો બહુ પૈસાવાળા છે, એમને મને જમીન આપી હતી કરિયાવરમાં. હા. તો એ જમીન તો એમને પડી જ હતી ને, એમાં હું વાપરતી તો હતી નહીં, બરોબર. અને રહી વાત આ ભાભીની, તો ભાભીના ફેમિલી એટલા પૈસાવાળા નથી, સદ્ધર નથી, એટલે કરિયાવર ઓછો લાવ્યા હતા. એટલે આ ઘરમાં બંને વહુ વચ્ચે છે ને વારો તારો થતો હતો. એટલે મેં વિચાર્યું કે જો જમીન જ ન રહી તો એ વસ્તુ એ મટી જાય ને. હવે મારી પાસે જમીન નહીં ને એમની પાસે નહીં. કેવું લાગ્યું? શું ગાંડા જેવી વાત કરો છો? કંઈ વાંધો નહીં, જમીન નથી તો કંઈ નહીં, પણ એ જમીન વેચી એના રૂપિયા તો આવ્યા જ હશે ને. એ રૂપિયા તો તમારી પાસે છે જ ને. આવ્યા બહુ બધા રૂપિયા આવ્યા હતા. પછી એમાંથી છે ને મેં એના 3-4 ભાગ પાડ્યા. એક તો આપણા ગામડે છે ને પેલું રામજી મંદિર બને છે કે નહીં, હા. તો એના નિર્માણ માટે મેં છે ને પૈસા આપી દીધા થોડા ઘણા. પછી જે બચ્યા ને એ મેં વિચાર કર્યું કે આમ તો કશે આપણે મદદ કરવા જઈએ નહીં, એટલે થોડા પૈસા ગૌશાળામાં, થોડા ગરીબોમાં અને થોડા વૃદ્ધાશ્રમમાં આપી દીધા. પણ આવું કરવાની ક્યાં જરૂર હતી તમારે? મમ્મીજી, બંને બહુ હવે સરખી થઈ ગઈ ને. હવે તમે પણ છે ને મને એવી જ રીતે ખીજાઈ શકો છો જેમ તમે ભાભીને ખીજાવ ને એવી રીતે. હું કંઈ સમજી નહીં. આ બધું કરવા માટે તમારે તમારી જમીન વેચી, રૂપિયા આવ્યા એ બધા તમે દાનમાં દઈ દીધા? એમાં એવું છે ને કે મેં મારા પપ્પાને વાતય કરી. પપ્પાએ મને પૂછ્યું. હવે સીધી રીતે હું આમાં જમીન વેચવાની વાત કરું ડાયરેક્ટ તો પપ્પાને ડાઉટ તો જાય કે નહીં. એટલે મેં કહ્યું કે આ મારા ભાભી છે ને થોડા ગરીબ છે, એમના પપ્પા પાસે એટલા બધા પૈસા નથી, એટલે કરિયાવર ઓછો લાવ્યા છે. તો એ વાતને લઈને મારા સાસુ છે ને ઘરમાં ઝઘડો કરે છે, મારા જેઠાણીને વાતે ને વાતે સંભળાવ્યા કરે છે. તો મારા પપ્પાએ શું કહ્યું ખબર છે? કહ્યું કે જમીન વેચવાની જરૂર નથી, તને જેમ 20 વીઘા આપી છે ને એવી રીતે થોડી જમીન હું તારા જેઠાણીને પણ આપી દઉં, પછી તો તારા સાસુમાં કાંઈ નહીં બોલે ને. પણ મેં કહી દીધું કે વાત ખાલી જમીનની થોડી છે. અમારા સાસુમાં તો તોય સંભળાવશે કે જો આ તારી દેરાણી, એના પપ્પા કેટલા સારા છે કે તને હોતી જમીન આપી, એ કાંઈ એમ થોડી માને એમ છે. એટલે મેં ના પાડી અને મારી પાસે જે જમીન હતી ને એ વેચી નાખી. સમજાઈ ગયું મને. એક વાત તો સમજાઈ ગઈ કે મિલકતથી કોઈને ન અંકાય. કરિયાવરમાં શું લાવ્યા શું ન લાવ્યા એ વાતને લઈને જે મેં અંકિતા વહુ સાથે કર્યું ને એ ખોટું. બિલકુલ એકદમ ખોટું કહેવાય. એટલો બધો કરિયાવર લઈને આવી છું, પણ વિચાર કરો એટલા બધા કરિયાવર લાવવાની સાથે હું સંસ્કાર જ ન લાવી હોત તો? એ ડોશી આવું કહીને તમને બોલાવતી હોત તો, ઘરમાં કોઈને બરાબર સાચવતી ન હોત તો એ કરિયાવરને ચાટે. એ વાત તો સાચી છે કે માણસની મિલકતથી કાંઈ નથી થતું, એના સંસ્કારથી થાય. અને અંકિતા વહુએ ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. હા, હું ઝઘડું તો પછી એની પણ લિમિટ હોય ને. બોલે જ ને તમે એમના પપ્પાને ભિખારી કહો, રોડ ઉપરથી લાવ્યો છો, આવું બધું કહે તો કોઈ પણ દીકરી હોય ને તો એ તો બોલવાની જ છે. સાચી વાત છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું અત્યારે જ અંકિતા વહુની માફી માંગુ છું. અંદર છે. શું થયું મમ્મી? તમારી સાથે વાત કરવી છે. બોલો ને. જો હમણાં બોલું ને તો ખીજાવા નહીં મળતા. ખીજાવું નથી પણ આજે એક વાત કરવી છે. શું થયું મમ્મી? બોલો. શરૂઆત ક્યાંથી કરું કંઈ સમજાતું નથી, પણ ખબર માણસ ભૂલ કરે ને ત્યારે તો એ તાનમાં કંઈ પણ કરી શકે છે, પણ જ્યારે એને સમજાય ને કે એ ભૂલ કરી છે, હવે એની માફી માંગવાનો વારો આવ્યો છે,
ત્યારે એને બહુ અઘરું પડે નહીં? કોણે ભૂલ કરી? મેં. તમે? હા, તમે શું ભૂલ કરી હવે? તમે જાણો જ છો ને અંકિતા બહુ, કે આ આટલા સમયમાં મેં તમારું કેટલી વાર અપમાન કર્યું. તમે કેટલી વાર પ્રેમથી મારી સાથે વર્તન કર્યું કે મમ્મીજી તમે શું કામ મારી સાથે આવો વ્યવહાર કરો છો. તો હું તમને કહેતી પણ રહી કે તમે જે રીતે કરિયાવર ઘરમાં ઓછો લાવ્યા છો એ વાતને લઈને મને ખટકે છે ને એ વાતને લઈને હું તમારી સાથે ગેરવર્તન કરતી હતી. અને આજે મને સમજાઈ ગયું, સારી રીતે સમજાઈ ગયું કે હું જે કંઈ પણ કરી રહી છું ને એ સાવ ખોટું. અને સાચું કહો અંકિતા બહુ, તમે વહુ તરીકે પૂરેપૂરા સાચા નીવડ્યા, પણ હું સાસુ તરીકે નહીં. ના મમ્મી, એવું નથી. તમે તો સાસુની ફરજ નિભાવતા હતા ને. મેં તો વહુની ફરજ મારી રીતે નિભાવી દીધી, પણ સાસુ કોણ છે ને એ તમે બતાવતા હતા મને. સાચી વાત છે. પણ અત્યારે જમાનો એ છે કે સાસુને સાસુ થઈને નહીં, માં બનીને રહેવાની જરૂર છે. અને તમને તો ખબર છે કે મારા પિયરમાં મારે માં નથી, એટલે માં કે સાસુ બધું તમને જ માનતી હતી. પણ તમે આટલું સંભળાવીને મારો સ્વભાવ એવો કરી દીધો છે કે હું તમને માં તો શું, સાસુ તરીકે પણ સ્વીકારી નથી શકતી. સાચી વાત છે તમારી. ક્યારેક ક્યારેક માણસના મન અને મગજ ઉપર અમુક વસ્તુ એવી હાવી થઈ જાય ને કે ન વિચાર્યું હોય ને એ થાય. હા, સાંભળો, મને ખબર છે હું તમારા પપ્પા વિશે તમારા વિશે મન ફાવે એવું બોલતી હતી, મન ફાવે એવો વ્યવહાર કરતી હતી. અરે તમારા પપ્પાએ મારું શું બગાડ્યું? એમણે તો એમની આ મોટી કરેલી દીકરી મને હસતા મોઢે આપી દીધી, ના પણ નથી પાડી જરાય. એટલું તો તમને કેટલી વાર કીધું હતું કે મારા પપ્પાએ તમારું શું બગાડ્યું છે કે મારા પિયર સુધી જાઓ છો તમે. એ જ તો વાત છે ને કે હું ત્યારે સમજી ન શકી કે તમારા પપ્પાએ મારું કાંઈ નથી બગાડ્યું. એમને તો મને આ ઘરમાં ફૂલ જેવી એમની દીકરી આપી, પણ હું જ આંધળી કરિયાવરના મોંમાં પાછી પાની કરી ગઈ. સાચું કહું ને તો આજે મારી આંખ દામિનીએ ખોલી નાખી. દામિનીએ? હા, દામિની બહુ ગઈકાલના ગયા હતા ને એમના પિયર, આવીને મને કહ્યું કે એમના પપ્પાએ જે 20 વીઘા જમીન એમના નામે કરી છે ને એ વેચી દીધી અને એના જે કંઈ પણ રૂપિયા આવ્યા ને એ ડોનેટ કરી દીધા, દાનમાં લખાવી દીધા. ત્યારે દામિનીના પપ્પાએ એવું કહ્યું કે જો તારી જેઠાણી એ મારી દીકરી જેવી જ છે, તું કહેતી હોય તો હું એના નામે પણ 20 વીઘા જમીન કરી દઉં, પણ તું આ જમીન ન વેચ. મારા નામે? હા, પણ દામિની વહુએ કહ્યું કે જ્યારે જમીન જ નહીં હોય ને તો આ ડખો ઊભો જ નહીં થાય. દામિનીએ જે કર્યું ને એ બધું સારું જ કર્યું છે. કદાચ એના નામે 20 વીઘા જમીન કરી હોત ને તો એક તો આપણા ઘરમાં ઘરિયાવરના લીધે માથાકૂટ તો થાય છે, વળી પાછી આ 20 વીઘા જમીનને લીધે આખી જિંદગી એકની એક માથાકૂટ રહે. પણ તમે ચિંતા નહીં કરો, હવે મારી આંખ ખુલી ગઈ છે. મને ખબર પડી ગઈ છે અંકિતા બહુ કે હું ખોટી હતી. મને એ પણ સમજાઈ ગયું છે કે મને વહુ જોઈતી હતી, મિલકત નહીં. મારે આ ઘરમાં દીકરી લાવવાની હતી, એની મિલકત સાથે મારે કાંઈ લેવા દેવા નહોતું. તો પછી મારે આવો વ્યવહાર કરવાની જરૂર જ ક્યાં હતી? 100 વાતની એક વાત, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું તમારી મા તો ન બની શકી, પણ સાસુ પણ ન બની શકી. દરેક વસ્તુથી તમને વંચિત રાખ્યા. જે વસ્તુ તમારા અધિકારમાં હતી એ વસ્તુ પણ તમને ન કરવા દીધી. એ જ કહેવા માંગતી હતી ને તમને. આજ સુધી રણીને આવી ત્યાંથી લઈને આજ સુધી ઘરના બધા કામ કર્યા, એ સમજીને કે કાલ સવારે મારી દેરાણી આવશે તો એ કામમાં મદદ કરશે ને હું મારો વ્યવહાર સંભાળીશ.
જ્યારે જ્યારે મારે મારો હક માંગવાનો સમય આવ્યો ત્યારે તમે બધું દામિનીને સોંપી દીધું. આ ઘરમાં વિવાદ ત્યારે ઊભા થયા જ્યારે જ્યારે તમે તમારી ડાબી અને જમણીને અનદેખી કરી. સાચી વાત છે. ઘરમાં વહુ એક હોય કે 10, બધાને એક સરખી રીતે રખાય કે જેથી કરીને મનમોટાવ ન થાય. અને મોટાનું તો કામ જ હોય ને કે બધાને સરખા રાખે. પણ હું છું કે વેરો આતરો કરતી થઈ ગઈ અને એના કારણે જ આ તકલીફ ઊભી થઈ. પણ હવે આવું કંઈ નહીં થાય. છોડો ને મમ્મી, જવા દો ને બધું. હવે તમને સમજાઈ ગયું ને? બસ એ જ મહત્વનું છે. હવે તમારી તુલસીના પાનવાળી આદુવાળી ચા લઈને આવો. સારું.